નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। સૌરમંડળમાં એસ્ટ્રોઇડ પૃથ્વી તરફ આવતા રહે છે। નાસા સહિત વિશ્વભરના વૈજ્ઞાનિકો આ બધા એસ્ટ્રોઇડ પર ચાંપતી નજર રાખે છે, જેથી કરીને તેઓ પૃથ્વી સાથે અથડાઈ ન જાય। સામાન્ય રીતે આવું થતું નથી, પરંતુ જો આ અથડાઈ જાય તો પણ પૃથ્વી પર તબાહી મચાવી શકે છે। અને તાજેતરમાં પણ એવા સમાચાર સામે આવ્યા હતા કે નાસાએ આ બધા એસ્ટ્રોઇડને લઈને પૃથ્વીવાસીઓ માટે એલર્ટ જાહેર કર્યું હતું, કારણ કે 2 એસ્ટ્રોઇડ પૃથ્વી તરફ આગળ વધતા જોવા મળ્યા હતા અને આના કારણે નાસાના વૈજ્ઞાનિકોએ એલર્ટ જાહેર કર્યું હતું। નાસા દ્વારા આ બધા એસ્ટ્રોઇડ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। તો શું આ એસ્ટ્રોઇડથી પૃથ્વીને છે કોઈ ખતરો? આ વિશે વૈજ્ઞાનિકોનું શું કહેવું છે, આ વિશે જાણીશું આપણે ડિટેલમાં। તો સમાચાર એવા મળી રહ્યા છે કે વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે આ 2 એસ્ટ્રોઇડ પૃથ્વીને કોઈ પણ નુકસાન નહીં પહોંચાડી શકે। તે પૃથ્વીથી ખૂબ જ દૂરથી પસાર થશે અને અથડાશે નહીં, પરંતુ તેના પર નજર રાખીને વૈજ્ઞાનિકો પર ઘણી બધી બાબતોનો અભ્યાસ કરી રહ્યા છે। એસ્ટ્રોઇડ 2024WG3 ઘણો મોટો છે, જે 120 ફૂટ પહોળો છે। તેનું કદ પ્લેન જેટલું છે, જે એકદમ ખતરનાક ગણવામાં આવી રહ્યું છે। જો કે રાહતની વાત એ છે કે આ એસ્ટ્રોઇડ પૃથ્વીથી 43,70,000 માઇલના અંતરેથી પસાર થશે અને તે જ સમયે બીજો પણ એક એસ્ટ્રોઇડ છે, જે બીજો એસ્ટ્રોઇડ છે 2024XB3 છે, જે પહેલા કરતાં ઘણો નાનો છે અને તેનું કદ 29 ફૂટ જેટલું છે। તે પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ તે પૃથ્વીથી 20,90,000 માઇલના અંતરેથી પસાર થશે। વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે આ એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે અથડાવાની કોઈ શક્યતા નથી। જો કે આ પહેલીવાર નથી એવું બની રહ્યું કે જ્યારે કોઈ લઘુ ગ્રહ પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યું હોય। આવી અનેક ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી રહે છે, કારણ કે સૂર્યમંડળમાં ઘણા બધા એસ્ટ્રોઇડ આવેલા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।